નમસ્તે મિત્રો, આજે વિરંગામ તાલુકાના ફુલેટા ગામે મા બાપ વગરના દીકરા અને દીકરી જેનું નામ રવિ માત્ર 12 વર્ષનો અને કરિશ્મા માત્ર 13 વર્ષની દીકરી છે, જેને રહેવા માટે મકાન નથી. આજે સમસ્ત નળકાંઠા સેવા ગ્રુપ દ્વારા તથા તમામ મિત્રોના સાથ અને સહકારથી સતત 4 દિવસથી ફુલેટા ગામે મકાનનું કામ ચાલુ છે. ત્યારે મિત્રો, આજે પથ્થરની ગાડી આવી ગઈ, રેતીના 2 ટ્રેક્ટર આવી ગયા, સિમેન્ટની થેલીઓ આવી ગઈ અને મિત્રો કાલથી એમાં ચણતર કામ ચાલુ કરવામાં આવશે. અને આ મિત્રો, તમને ખાસ કરીને જણાવી દઉં કે ફુલેટા ગામના તમામ મિત્રો આ સેવાની અંદર નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયાને લીધા વગર પોતાનો સમયનું યોગદાન આપે છે. આ તમામ મિત્રોના સાથ અને સહકારથી આ મા બાપ વગરના માત્ર 13 વર્ષના નાના ભૂલકાઓનું મકાન બની અને તૈયાર થશે. અને આ મિત્રો, એમાં ખાસ કરી અને મારા પરમ મિત્ર દીપકભાઈ, પપ્પુભાઈ, મહેશભાઈ, મગનભાઈ, રોહિતભાઈ, એવા ઘણા બધા મિત્રો રોજ મદદ માટે આવી જાય છે મિત્રો. અને અમારા પપ્પુભાઈનું તો સતત 4-5 દિવસથી પોતાનું ટ્રેક્ટર પણ પોતાના પૈસે ડીઝલ નખાવી અને આ સેવાના કાર્યની અંદર મદદરૂપ બને છે. ખરેખર મિત્રો, આ સમસ્ત ગામને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ કે આ સેવાના કાર્યની અંદર પોતાનું યોગ્ય વળતર, સમય અને સાધન પણ આપે છે. અને આ મિત્રો, આજે ફુલેટા ગામની અંદર ચેરમેનની ચૂંટણી હતી, ત્યારે મિત્રો આજે સમસ્ત ફુલેટા ગામ દ્વારા ચેરમેનનું નક્કી કરવામાં આવ્યું. અને આ મિત્રો, એ ચેરમેન જેવા આજે નક્કી જાહેર થયા એટલે તાત્કાલિક એ જ ચેરમેને આ રવિ અને કરિશ્માના મકાનની મુલાકાત લીધી. અને મિત્રો, એમના મતે પોતાની યથાશક્તિ પ્રમાણે આની અંદર યોગદાન પણ આપ્યું. એટલે આપણે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થોડાક જ દિવસની અંદર રવિ અને કાશ્મીરાનું મકાન બની અને તૈયાર થશે. અને આ મિત્રો, આ મકાન બને એટલે તમને આ કામ કેવું યોગ્ય લાગ્યું, કેવું લાગ્યું તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો. અને આ મિત્રો, ખાસ વાત તો કહેવાની રહી જ ગઈ કે અમારા જો આ સેવાના કાર્ય તમને પસંદ આવતા હોય તો આ ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો મિત્રો, જેથી કરી અને અમારો પણ ઉત્સાહ વધે અને વધારેમાં વધારે સેવા કરવાનો અમને પણ લાવો મળે. અને અમને પણ એમ થાય કે હા, એવા તો વ્યક્તિઓ છે જે આપણા કામને બિરદાવવા લાયક હોય એટલે બિરદાવે છે. અને આ તમામ મિત્રોના સાથ સહકારથી કાલે સવારે એટલે કે આવતાકાલના ભવિષ્યથી આ બાળકોએ આવતાકાલનું ભવિષ્ય છે અને એમનું જ મકાન બની અને તૈયાર થશે. મિત્રો, એ તમામ મિત્રોના સાથ સહકારથી આ મકાન બનશે. એટલે જેમ બને એમ આ વિડીયોની અંદર જો આ કામ તમને પસંદ આવતું હોય તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો. ખૂબ ખૂબ